સુરતથી સમાચાર સચિન વિસ્તારમાં જીવલેણ હુમલાના કેસમાં 3 આરોપીઓની ધરપકડ 9 એપ્રિલે જૂની અદાવતમાં યુવક પર આરોપીઓએ ચપ્પુથી હુમલો કર્યો હતો જે હુમલાની ઘટનામાં પોલીસે સામસામે ગુનો નોંધી 4ની ધરપકડ કરી અને આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું જાહેરમાં માફી માંગી બે ગ્રુપ હતા યંગસ્ટરના અને સામસામે છુરાબાજીના બનાવ બનેલા હતા જે કામે આજરોજ આપણે જે સચિન પોલીસ સ્ટેશનના કનકપુર ચોકીના તપાસ અધિકારી સિંહ સાહેબ અને બીજા સ્ટાફ સાથે સ્થળ ઉપર આવી રિકન્સ્ટ્રક્શન પંચનામું અત્યારે હાલમાં તજવીજ હાથ ધરવામાં આવેલી છે જેના કામે સ્થળ ઉપરથી વિશેષ પુરાવા મેળવી ગુનાના કામે પુરાવા સંદર્ભે રાખવાના હોય જેથી આજરોજ અત્યારે જે બનાવ સ્થળ છે ત્યાં ટીમ સાથે આવેલા છે અને આજે બનાવ બનેલા હતા એ અનુસંધાને અત્યારે પુરાવા મેળવવાની કામગીરી ચાલુ છે।